રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી અને ઐતિહાસિક ગણી શકાય તેવી દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્થાનિકોના ભારે વિરોધ અને આક્રંદ વચ્ચે તંત્રએ 1400થી વધુ મિલકતો તોડી પાડવાનું શરૂ કર્યું છે। આ મેગા ઓપરેશન માટે 64 જેસીબી, 90 ટ્રેક્ટર અને 7 હિટાચી સહિતની મશીનરી કામે લગાડવામાં આવી છે। સુરક્ષાના ભાગરૂપે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા અને એડિશનલ કમિશનર સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો સ્થળ પર તૈનાત છે અને સમગ્ર વિસ્તારની છાવણીમાં ફેરવી દેવાયો છે અને કામગીરીનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં વહેલી સવારથી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે આજી નદીના કાંઠે અને જંગલેશ્વર વિસ્તારમાં 1400થી વધુ ગેરકાયદેસર મકાનો છે તેમના પર અત્યારે બુલડોઝર ફરી રહ્યું છે। છેલ્લા 2 દિવસથી તંત્ર અને પોલીસ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી અને લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો કે જે ગેરકાયદેસર મકાનો છે તે તમે જાતે દૂર કરો। લોકોએ પણ સમજીને 900થી વધારે મકાનો છે તે જાતે જ દૂર કર્યા છે અને હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જીસીબી, ટ્રેક્ટર, હિટાચી સહિતની જે મશીનરી છે તે અત્યારે જંગલેશ્વર ખાતે પહોંચીને ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ને સતત તંત્ર દ્વારા ડ્રોન મારફતે જંગલેશ્વર વિસ્તારમાં બાદ નજર રાખવામાં આવી રહી છે। ત્યાં મારી સાથે ડીસીપી ઝોન 1 હેતલ પટેલ મેડમ છે, તેમની સાથે વાત કરીશું। મેડમ, અત્યારે જંગલેશ્વરમાં ડિમોલેશન શરૂ છે, કઈ રીતના ત્યાં દેખરેખ શરૂ છે? હાલમાં 7 ઝોન જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યા છે એ ઝોનની સાથે સાથે અમારું પોલીસ અને મેડિકલ અને ફાયરનો બંદોબસ્ત લાગેલો છે। માનનીય પોલીસ કમિશનર સર અને એડિશનલ સીપી સરની સુપરવિઝન હેઠળ આ તમામ શાંતિપૂર્ણ રીતે અત્યારે હાલમાં કાર્યવાહી ચાલી રહી છે અને જે પણ અહીંયા જે રહેવાસી હતા એમણે 80% તો પોતાની રીતે સ્વયંભૂ રીતે પોતાનો સામાન, પોતાનું મકાન તોડવાના ચાલુ કરેલા હતા અને અમુક જે બાકી હતા એને સમજાવટથી કામગીરી ચાલુ રહી છે। જંગલેશ્વર વિસ્તારમાં પોલીસ દ્વારા કઈ રીતના નજર રાખવામાં આવી રહી છે? આખા વિસ્તારની અંદર ડ્રોન સર્વેલન્સ પણ ચાલુ છે। અમારી ક્વિક રિસ્પોન્સ ટીમ છે, અમારી એસઆરપી કંપનીઓનું ફ્લેગ માર્ચ પણ સાથે સાથે ચાલી રહ્યું છે અને અમારી લોકલ પોલીસની સાથે સાથે અમારી ઇન્ટેલિજન્સની ટીમ પણ વોચ રાખી રહી છે। તો મેડમ, સોશિયલ મીડિયામાં કઈ રીતના પોલીસની નજર છે? સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ અમારું 24/7 ચાલુ હોય છે અને એમાં જે પણ અફવા ફેલાવવાવાળા હોય અથવા તો કોમી ભાવનાને ભડકાવનારા હોય, અસામાજિક તત્વોનું જે પણ એવું લાગે કે ભાઈ એ લો એન્ડ ઓર્ડરને મેન્ટેન ના રહેવા દેવા માટેનું એમનું કોઈ ષડયંત્ર છે તો એને સખ્તમાં સખ્ત કાર્યવાહી એની ઉપર કરવા માટે નજરાની રાખી રહ્યા છીએ। અબતક મીડિયાના માધ્યમથી રાજકોટવાસીઓને શું અપીલ કરશો? જંગલેશ્વરમાં ડિમોલેશન શરૂ છે, રાજકોટવાસીઓને એવું કહીશું કે જે અહીંયા રહેતા નથી અથવા જેને આ એરિયા સાથે કન્સર્ન નથી એ બિન જરૂરી અહીંયા આંટા ના મારે અને ખાસ કરીને કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર કે ક્યાંય પણ એમને કોઈ ન્યૂઝ એવા જણાય કે એને વેરિફિકેશનની જરૂર છે તો સીધો અમારો સંપર્ક કરે અને અફવા ઉપર ધ્યાન ના આપે। જે રીતના ડીસીપી ઝોન 1 હેતલ પટેલ સાથે વાત કરી, વહેલી સવારથી ડિમોલેશનની કાર્યવાહી ધરવામાં આવી રહી છે। જો કોઈ સોશિયલ મીડિયામાં અફવા ફેલાવશે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી રાજકોટ શહેર પોલીસની ચેતવણી છે। કેમેરામેન હર્ષ ઝીંઝવાડિયા સાથે કરણ જોગલ, અબતક ચેનલ, રાજકોટ।